ઉમરેઠ હમીદપુરા ગામથી આવું માં અને સપનામાં તમે એવું બતાવેલું કે તમારા ઘરમાં હત્યા થઈ ગયેલી, તેનો વ્યવહાર કરજો કે એ મરતા નતા પણ પરવાને મારેલા અમારા ઘડીઓ એમાં. હવે જે સપનું આલ્યું કે તમારા ઘરમાં કોકનું ખૂન કરી નાખેલું છે, હોવે માં, તમારી ફોઈનું, હોવે તો મારી છોકરી એનો ભાવ છે એટલે બોલાતું નહીં. ભૂવા કરી કરીને થાકી ગયા પણ દેવ હાથમાં ના આયા. કોઈ હાથમાં નહીં માં. પણ આજ કદાચ સમય બનાવ્યો હોય, તમારી માતાએ કદાચ બારેજા ધામનો ભેટો કરાયો હોય, તો ઘરમાં ખરાબ અવાજ આવતા જાંજરીના અને ઊંઘેલા હોય તો પગ ઉઠાડીને કોક જગાડી દે. પછી જાગતા હોય તો એ ખાટલાની આજુબાજુ કોઈ ફરતું હોય ને એવું અહેસાસ થતો તો માં. પણ એ બધું જ બંધ થઈ ગયું છે માં તમારા સાનિધ્યમાં આવવાથી. મેં કહ્યું કોણ આવ્યું ખબર નહીં. પછી એ માણસ કોઈ હતો મોટા મોટા વાળવાળો અંદર, એ ઘરમાં તમે એનો મારી અને બહાર કાઢ્યો માં. એટલે બહાર કાઢીને આખા બરોડામાં ફેરીને થાકી દીધો. એના પછીમાં મને બહુ ઘરમાં સુકૂન સારું થયું માં. ઘરમાં કળાશ કંકાસ બહુ બધું શાંત થઈ ગયું. સપનું આયા પછી માં એ તારા ઘરમાં ભૂત હતું ને એનો ખોળો કાઢી નાખ્યો મેં. હા માં હાચું માં દોડાઈને માર્યો. હા માં. ઉમરેઠ હમીદપુરા ગામથી આવું માં અને સપનામાં તમે એવું બતાવેલું કે તમારા ઘરમાં હત્યા થઈ ગયેલી, તેનો વ્યવહાર કરજો કે એ મરતા નતા પણ પરવાને મારેલા અમારા ઘડીઓ એમાં. અમારા ફોઈ લાગામાં અમારા પપ્પાના. હા, ડિલિવરી વાળો કેસ હતો. એ સમયે માતાજી પ્રાર્થના કરી હતી. હા, માતાજીને કીધેલું કે માતા અમને કંઈક બતાવજે. તો માતાએ એ બતાવ્યું, પછી એનો વ્યવહાર કર્યો. તા પછી ઘેર છોકરો છે. ઘરે છોકરો છે. બાકી પહેલા કેટલા સમયથી વસ્તી નથી? પેલા 2 છોકરીઓ હતી મારે. આઈને 11 રવિવાર ભર્યા, માતાએ છોકરો આપેલો. તમે મનથી ઈચ્છા કરી 11 રવિવાર ભર્યા, માતાજી કીધું કે હા. હોય તો બતાવો એમ. તો માતાજીએ સપને આવીને એવું બતાવ્યું કે તમારા દાદાએ કોઈની હત્યા કરી હતી, હોવે. તમારા ફોઈની. હોવે. ફોઈનો તમે વ્યવહાર કર્યો અને પછી અત્યારે છોકરો આપ્યો માતાજી. છોકરો આપ્યો. બરોબર. તમારી જે મનની ઈચ્છા હતી એ પૂરી કરી માતાએ. માતાએ સપનામાં બી કીધેલું કે તમારે છોકરો આવશે ને હું કહું એ ટાઈમે જ આવશે કે 6 વાગે તમારું કાર્ય પતી જશે એવું હોત કીધેલું માતાએ. એ પ્રમાણે થયું. હા 6 વાગે દીકરો આપ્યો. હા ઉગતા પોરે 6 વાગે. હા માડી માં. હવે જે સપનું આલ્યું કે તમારા ઘરમાં કોકનું ખૂન કરી નાખેલું છે, હોવે માં, તમારી ફોઈનું, હોવે તો એ તમારા કુટુંબનું, તમારા પરિવારનું નાક કપાવવાનું હતું. હોવે માડી. એટલે રાતોરાત પેલા આવું કરતા. પેલા ઇજ્જતદાર માણસો હતા, વટવાળાઓ હતા. કદાચ કોઈ દીકરી એવું કામ કરે કે એને સમાજમાં નીચું ગાલવાનું થાય, એના આબરૂ જાય, તો કદાચ રાતોરાતે તે કદાચ મારી નાખતા. પણ કોઈ બંધ આવવા દે નહીં. આવું હતું પેલા. અત્યારે તો કાયદો કાનૂન આવું કરે તો તરત કાયદાના અનુસંધાને એને ભોગવવું પડે. પેલા આવું હતું. એ દેવ થાય, એ ભૂત થાય, ચુડેલ થાય કે નહીં, એ બાર સિકોતર થાય. અને અમે કે છે કે ભુવા વળવારી બાઈ શું થાય, તાકાતવર હોય એ ભાઈઓને ધૂણાવતી હશે, ડોરા પાડી નાખે, એવી ધૂણ ચિસ્કારીઓ પાડીને બરોબર કોઈને ભુવાના હાથમાં ના આવે. ભુવાને એવું કે ભુવા માથા પરથી વારતો નહીં, નકર તારો જીવ લઈ જઈશ. સાચી વાત માં. થતું હતું ને એવું. માથા પરથી વાર્તા ને તો જીવ લઈ જાય કે. બરોબર. એ જે ધૂણતા હતા એવું કહેતા હતા. હા માડી, બૈરોણ વધારે ધૂણાવે. બરોબર ધૂણાવે. હા, છૂટા વાર મેલીને માડી વારવા આવે ને તારે જ આવું બહુ કરે માં. નાવડી મોટી આંખો, હા માં, દાંત કચેડે. હા, આ કઈક કુટુંબ પરિવારમાં આવું જુનામ થયેલું હોય પેલા તમારા વડવાએ કીધું ના હોય, બરોબર, અને તમે જોડતા ના હોય, અને કોઈ માતાજી આવું બતાવો ને આવું હોતું હોય, અમે તો જોડતા નહીં, અને પણ બાપ દાદાએ કીધું ના હોય તો આવી વાત હોય બને ને આવું. સાચી વાત માં. એટલે સપનામાં આલું છું તો વિશ્વાસ કરજો અને પૂછપરછ કરજો, ને કદાચ ના થાય ને તો અધરું કરજો. આ તો જોડતા હતા સારું છે, હવે ના જોડતા હોત તો શું કે આ તો ખોટું છે ભાઈ. થાય કે નહીં આવું? સાચું માં. હા, એટલે ભલે 3 જણને જ કીધેલું માં સપનામ.
હા તો ભલે એને પૂજા પાઠ કરવાની, એના આત્માને શાંતિ મળે ને એટલે એને મોનજો. હા માં. એના નામથી પુનદાન કરવાના. પુનદાન હા. મતલબ ગાયને પૂરા ખવડાવો, કોઈ કુવાસીઓને ગરીબને જમાડો, અને એના પ્રાર્થના એ કરો કે ભગવાન આ એના ખાતામાં જમા કરજો, હા માં. જેથી એનું કલ્યાણ થાય, એનો ઉદ્ધાર થાય. કેમ કે દુષ્ટ આત્મા બને એટલે શું કરે? દુષ્ટ આત્મા લોકોને હેરાન કરવાનું કરે. હા માં. પણ એના ઉદ્ધાર માટે તમે કંઈક કરો તો ભગવાન એને આત્માને સંતોષ આલે, શાંતિ આલે, તો એની આગળ ગતિ થાય. નહીં તો આવી ચૂડેલો થાય ને એ 200 વર્ષ સુધી નડતર રૂપ થાય છે. આજે કંઈક ગામડામાં આવું વરગાણ થાય છે, જોવો છો ને બધું. હા માં. આ ખોટી અંધશ્રદ્ધા નહીં, આ બધું થતું હતું પહેલા. અત્યારે તો ભૂતો એવા છે કે ભૂતો આવતા દેખાવાના બંધ થઈ ગયા, માણસો ભૂત જેવા થઈ ગયા છે. આ શું ખોટું? હા માં. અત્યારે તો ભૂત દેખાય તો એની જોડે બીડી માગે એવા છે. સાચું માં. તું લાય બીડી સોની મોની. અત્યારની પ્રજા વિજા એવી છે ને બધી, એટલે બધા ભૂત છે ને હંતાઈ ગયા, છોને છુપે હેરાન કરે. પેલા તો પ્રગટ થાય, દેખાય, પેલા આવું બધું હતું, પણ હવે રહ્યું નથી. અને હવે મારે માતાનું નામ લશે એટલે દેખાવાય નહીં દઉં, ચિંતા ના કરજો. સાચું માં. ભલે રામ. રામ માં. અને મેં તમને પ્રાર્થના કરી હતી કે અમારા બેઠક આવવાના ટાઈમ જ તે મારી ગાદી બંધ થઈ ગઈ. એવું કરીને મેં તમને પ્રાર્થના કરી માં, તો તમે અમારી બેઠક કરી અહીં, અને મહાકાળીમાં જ બતાયા, ઉગતાન મેળડી બતાયા, ચામુંડ માતા બતાયા, વાણવટી સિકુતર માતા બતાયા, અને મસાણી મેળડી બતાયા. પછી બીજા દિવસે સપનામાં ઝોપડી માતા આવ્યા, તો મને કીધું કે ઝોપડી માતા આવી એમ. પછી મેં કીધું તું કોની ઝોપડી માતા છે માં? તો કીધું કે સગન દાદાની ઝોપડી માતા એમ. તો મેં કીધું ઘરનાને પૂછ્યું માં સવારમાં ઉઠીને કે આપણા કોઈ પેઢીમાં સગન દાદા ખરા? તો મારા પપ્પાને કે નહીં કોઈ એમ. તો પછી મેં પ્રાર્થના કરી કે માં અમારા પરિવારને ખબર નહીં કે સગન દાદા કોણ છે એમ. તો અસલ હોય મારા પેઢીની કોઈ, મારા બાપ દાદાની વડવાની કોઈ ઝોપડી માતા હોય તો માં તું કેમ? તો કીધું કે તારા સગના દાદાની ઝોપડી માતા છું એમ. તો પછી મેં સેવકને ફોન કરીને વ્યવહાર પૂછ્યો, અને દીવો ચાલુ કરીને વ્યવહાર ચાલુ કરી દીધો માં. અને પછી તમે સપનામાં મને કીધું કે આ મસાણી વેડીને ઝોપડી માતા તારું દુઃખ બધું પી જશે, અને તિલક કરીને ચૂંદડી ઉડાડી છે એમ કીધું તમે મારી. મહાકાળીમાં, ચામુંડમાં, ઉગતાની મેરડીમાં